વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા અમદાવાદના 35 આયોજકોએ ફાયર એનઓસી માટે અરજી કરી। 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આયોજકોએ બાંહેધરી પત્ર આપવું પડશે। 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વનો આરંભ થશે। એક અંદાજ મુજબ આ વર્ષે 100થી પણ વધુ પાર્ટી પ્લોટ ખાતે ગરબા આયોજિત કરવામાં આવશે। નવરાત્રિ પર્વ દરમિયાન શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા 35 આયોજકોએ ફાયર એનઓસી મેળવવા અરજી કરી છે। ફાયર એનઓસી મેળવવા 2000 રૂપિયા ચાર્જ તેમજ ગરબાના સ્થળ ઉપર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને એ માટે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આયોજકોએ બાંહેધરી પત્ર આપવું પડશે। 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ ખાતે ગરબા યોજવા માંગતા આયોજકો માટે ફાયર વિભાગની એનઓસી મેળવવી ફરજિયાત બનાવવામાં આવેલી છે। ઇન્ચાર્જ ઓફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ કહ્યું, ગરબા યોજવા માટે ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરવાના પહેલા દિવસે સાંજ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી ગરબા યોજવા આયોજકો તરફથી 35 અરજીઓ વિભાગને મળી છે। ગરબા યોજવા માંગતા આયોજકોને ફાયર એનઓસી તથા ઇન્સ્પેક્શન ચાર્જ એમ કુલ મળીને 2000 રૂપિયા ચાર્જ ભરવો પડશે। અરજીની સાથે નક્કી કરવામાં આવેલ ચાર્જ ભરનારા આયોજક તરફથી દર્શાવવામાં આવેલા સ્થળ ઉપર ફાયર વિભાગના અધિકારીઓની ટીમ સ્થળ તપાસ કરી ફાયર સેફ્ટીને લગતી તમામ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી છે એ અંગે રિપોર્ટ આપશે। એ પછી જ આયોજકોની ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવશે। TV18 ન્યૂઝ, અમદાવાદ।